નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે ગુજરાત ભાજપના નવા સુકાની બન્યા જગદીશ વિશ્વકર્મા। જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ। જગદીશ વિશ્વકર્માને મળી ગુજરાત ભાજપની કમાન। ભાજપનું સુકાન સંભાળતા જગદીશ વિશ્વકર્માનો હુંકાર। ભાજપનો દરેક કાર્યકર મારા માટે સમાન હોવાની વાત જગદીશ વિશ્વકર્માએ કરી છે। સાથે જ જણાવ્યું છે મારી સાચી ઓળખ મારો કાર્યકર્તા છે। ભાજપમાં કાર્યકરનું મૂલ્ય સૌથી ઊંચું છે। વડાપ્રધાન મોદીએ વિકાસની રાજનીતિની ભેટ આપી। ભાજપના શાસનમાં ન ભૂતો ન ભવિષ્યથી જેવું કામ થયું છે। પીએમ મોદી અમિતભાઈ શાહની જોડીએ કલમ 370 દૂર કરી। નિશાન ચૂક નહીં માફ નીચું નિશાન। કેસરીઓ અને કમળ જ મારી ઓળખ। વિકાસ વિશ્વાસ નવા વિચારોનો પર્યાય એટલે ભાજપ। આપણું ધ્યેય વિકસિત ગુજરાત અને સશક્ત ભારત છે। ટીમ ગુજરાત ભાજપ તરીકે આપણે આગળ વધવાનું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય, સુરેન્દ્ર કાકા હોય, રૂપાલા સાહેબ, નીતિનભાઈ, રાજેન્દ્રસિંહ રાણા, રત્નીભાઈ, નીમુબેન, જીતુભાઈ, મુળુભાઈ, આ બાજુ રાઘવજીભાઈ, ભીખુસિંહ, જયંતિભાઈ કવાડિયા, ભરતસિંહજી, આ બાજુ ભરતસિંહજી, હસમુખભાઈ, કૌશિકભાઈ પટેલ, માન્ય કેસીભાઈ, પરેશ મામા, આ બાજુ કુંવરજીભાઈ, ઋષિભાઈ, જયેન્દ્રસિંહ, અમારા પોરબંદર સાંસદ શ્રી નારાયણ કાકા, દિલીપભાઈ સંઘાણી, અમારા પાલુભાઈ, એવા કેટલાય કાર્યકર્તા દૂર સુધી નજર, ભરતભાઈ પંડ્યાથી માંડીને અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે। શબ્દ ભાવનાબેન દવે, માયાબેન કુંડાની તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું। જે કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે, પરિવારની ચિંતા નથી કરી, નથી તડકો છાંયડો જોયો। આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વએ, શીર્ષક નેતૃત્વએ જે જવાબદારી મિત્રો આપી છે, એમાં આ જવાબદારી મારી એકલાની નહીં, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાની જવાબદારી છે। મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય, મારા માટે બંને આંખો મિત્રો સરખી છે। ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો। ત્યારે ભાજપના કાર્યકર્તાનું સ્થાન, કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાઓનો દરજ્જો મિત્રો સૌથી ઊંચો છે। કાર્યકર્તાનું સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટીનો અનમોલ ખજાનો છે। કોઈ પદ મળે કે ના મળે, અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી, કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે, રાષ્ટ્ર ભાવના માટે નિસ્વાર્થ પ્રેમ, પરિશ્રમ, ત્યાગ, બલિદાન આપનારા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને એ પાર્ટીની સાચી મૂડી છે મિત્રો। ગુજરાતની જનસેવા માટે એક નીડર, એક લીડર, એક પરિશ્રમી, દીર્ઘદ્રષ્ટા, સ્પષ્ટ વિચારધારા અને દ્રઢ નિર્ણય શક્તિવાળા જનનાયક જ્યારે આપણને મળ્યા છે, એવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદ આવ્યા અને વિકાસની રાજનીતિની ભેટ આખા દેશને આપી છે। અને મોદી સાહેબના શાસનમાં આ 24 વર્ષની સતત રાજ્ય અને દેશની 140 કરોડ જનતા માટે જે મિત્રો વિકાસના કામો થયા છે, સૌનો સાથ, સૌનો વિકાસ, નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં ગુજરાતને વિકાસની યશસ્વી એક ગાથાની આલેખી છે। આજે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે આગળ વધી રહી છે, ત્યારે માનનીય મોદી સાહેબના મુખ્યમંત્રી કાળ દરમિયાન દીકરીને આંગળીએ પકડી અને સ્કૂલે મૂકવાથી લઈ જઈ બેટી બચાવો બેટી પઢાઓના મંત્રને ચરિતાર્થ કર્યું। કૃષિ મહોત્સવ હોય, રણોત્સવ હોય, પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે આખા દેશમાં જેને ખ્યાતિ પામી છે, સ્ટાર્ટઅપ ગુજરાતમાં નંબર 1 મિત્રો। અને કદાચ ગણાવવા જવું તો માનનીય મોદી સાહેબે જેટલા પણ પોતાના પ્રધાનમંત્રી કાળમાં કે મુખ્યમંત્રી કાળમાં જે યશસ્વી આપી છે, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય, ડિજિટલ ભારત હોય, યુપીઆઈ હોય, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, સ્વદેશી ભારતના આત્મનિર્ભર ભારત બનાવવાની જે યોજના હોય મિત્રો, આવા તમામ યોજનાઓ, આવકવેરો ઘટાડવાની વાત હોય કે જીએસટી ઘટાડવાની વાત હોય, એમાં મિત્રો આપણને સૌને 140 કરોડ ભારતીયોનું સન્માન થાય। સાથે સાથે મિત્રો હું ચોક્કસ કહીશ, એક દેશ में 2 विधान 2 निशान 2 प्रधान नहीं चलेंगे, આ મંત્રને પરિપૂર્ણ કરવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબના નેતૃત્વમાં કલમ 370 દૂર કરી
અને ન ભૂતો અને ભવિષ્ય તે ઐતિહાસિક ફેસલો કરી અને ભાવિ ભારતની 2047ના વિકસિત ભારતની ભેટ મિત્રો ભારતને આપી છે. સૌના સાથ સૌના વિકાસ અને વિશ્વાસ સાથે સાથે હવે સૌના પ્રયાસની પરિભાષા વિકસી છે. સર્વજન હિતાય સર્વજન સુખાય ની વિચારધારાને ભરેલા આપણે સૌ લોકો છીએ મિત્રો. અંત્યોદય થકી સર્વોદય આ ભાજપના મંત્રને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જયારે આગળ વધી રહ્યા છે ત્યારે માનનીય મોદી સાહેબના શબ્દોમાં કહું તો નિશાન ચૂક માફ નહીં નિશુનિચાન. સત્તા અને હોદ્દા પચાવવાની બાબત હોય મિત્રો, બૂથનો કાર્યકર્તા હોય કે પ્રદેશનો અધ્યક્ષ હોય મિત્રો, મારી બા હંમેશા કહેતા કે પાણી કરતા પાતળા થઈને ચાલવું જોઈએ. આજે એ શબ્દ મેં મારી જિંદગીમાં ઉતારેલા છે કે પાણી થઈને પાતળા કરતા ચાલતા શીખીએ તો ક્યારેય તમારી પર કોઈ હંગે કોઈ સત્તાનો રસો ઉપર ચડી ના બેસે મિત્રો. અને હું કંઈક કહું છું, હું કંઈક છું, એના કરતા હું અહીં છું એ આપ સૌ કાર્યકર્તાના કારણે. આ પદ કે હોદ્દો એ કાર્યકર્તાથી શોભે છે. મારા ગળા ઉપરનો ખેસ એ ઉતારીને કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય, પણ મારી ઓળખ આ કેસરીઓ અને કમળ છે. આ કેસરીઓ અને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કોક કે આ ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદી સાહેબની આ પાર્ટીનો કાર્યકર્તા છે મિત્રો. ભાજપા પાસેથી દેશની વિચારધારા છે, તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નિષ્ઠા છે, સ્પષ્ટ નીતિના અડીખમ સંકલ્પો છે. શ્રેષ્ઠ નાગરિકોની બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે, અમિતભાઈ શાહ જેવા સાહેબ જેવા મૂલ્યનિષ્ઠ રાજનેતાઓની મોટી શૃંખલા છે, તો સાથે સાથે કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની લાંબી કતાર છે. વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી આજે આપણી પાસે છે. એક ભારતીય જનતા પાર્ટીનો એક વિકાસનો પર્યાય છે, વિશ્વાસનો પર્યાય છે, નવા વિચારનો પર્યાય છે, દેશના વિજયનો પર્યાય છે, આત્મનિર્ભર ભારતનો પર્યાય છે. આપણું ધ્યેય છે વિકસિત ગુજરાત અને સશક્ત ભાજપ. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે ચરેવીથી ચરવીતીના મંત્ર છે. સૌ કાર્યકર્તાઓનો સાથ અને સહકારથી ટીમ ગુજરાત ભાજપ તરીકે જનતા જનાર્દનની સેવામાં આપણે સૌ સાથે મળી અને તનતોડ પ્રયાસ કરવાના છે.